ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે 7 વોર્ડ માટે દરેક વોર્ડમાં 4 ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બંને પક્ષ દ્વારા પ્રાંત કચેરીએ ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા। દરેક પક્ષના ઉમેદવાર, ટેકેદારો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગામી 16 તારીખે ચૂંટણી યોજાનાર છે, જેને લઈને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવશે। ભાજપ દ્વારા લોકશાહીનું ચીરહરણ કરાતા હોવાનું આપ પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટે જણાવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા 12 ઉમેદવારોના ફોર્મ ભરવા પ્રાંત અધિકારી, ચૂંટણી અધિકારી સમક્ષ જતા ત્યાં જ ધાકધમકી કરાઈ હોવાનું આપ નેતા સંજય બાપટે આક્ષેપ કર્યા હતા। મારું નામ સંજય બાપટ છે। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું। લોકશાહીનો પર્વ એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, એમાં ખાસ કરીને આજે જ્યારે ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર અમે અમારા તમામ ઉમેદવારોને લઈ અને ઉમેદવારી ફોર્મ ભરવા માટે જ્યારે આવીએ છીએ ત્યારે ચૂંટણી અધિકારી સમક્ષ એ લોકોને રજૂ કરીએ એના પહેલાં ફોર્મ ચકાસણી વખતે ભાજપના ગુંડા તત્વો કહી શકાય, કારણ કે લોકશાહીને નથી માનતા। ચૂંટણી અધિકારીની જે ચેમ્બર છે, ચેમ્બરની બહારે જે હોલ છે, તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા પણ લાગેલા છે। ત્યાં અમારા એક ઉમેદવારોને એ લોકો દ્વારા જેન કેન પ્રકારે ધમકીઓ આપી, ગર્ભિત ધમકીઓ આપી અને અહીંથી બહાર નીકળી જવા માટે કહેવામાં આવ્યું। અને જે અડીખમ ત્યાં કને ઊભા રહ્યા ઉમેદવારો અમારા, એમના ઘર પરિવારને ત્યાં લોકો અમારા પહોંચી ગયા, એમને ફોન કરીને એમને ધમકાવ્યા કે ભાઈ ભચાઉની અંદર રહેવું હોય, તમારે અમારી સામે ચૂંટણીમાં લડવું હોય તો એના પરિણામો ભોગવવા માટે તમે તૈયાર રહેજો। આટલી હદે જ્યારે ગુંડાગર્દી કરતા હોય ત્યારે આ લોકશાહીનું જે પર્વ છે અને લોકશાહી જે છે એનું અત્યારે ખરેખર ચીરહરણ થઈ રહ્યું હોય એવું અમને આજની આ નગરપાલિકા ચૂંટણી અધિકારીના પ્રિમાઇસીસમાં અમને જાણવા મળ્યું અને જોવા મળ્યું। આ બાબતે અમે ચૂંટણી કમિશનરશ્રીને અપીલ કરીએ છીએ કે ચૂંટણી અધિકારી શ્રી પણ એમના જે પ્રિમાઇસીસમાં લાગેલા તમામ કેમેરાઓ છે એ કેમેરાઓની તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજો મેળવી લે અને સીસીટીવી ફૂટેજ બાદ અમારા ઉમેદવારોને જે રીતે ધમકાવે છે, અમારા ઉમેદવારો પાસેથી જે રીતે એ લોકોએ ફોર્મ પડાવી લીધા, અમારા ફોર્મ અને મેન્ડેટ ભરેલી જે થેલીઓ હતી એ થેલીઓ પણ એ લોકો ત્યાંથી લઈ ગયા અને એક તબક્કે એમણે ગાયબ કરી દીધી। ત્યારે રજૂઆતો બાદ અમને થેલી પરત મળી હતી અને અમારા મેન્ડેટ પરત મળ્યા હતા, પરંતુ ત્યાં સુધી અમારા તમામ ઉમેદવારો અહીંથી નીકળી ગયા હતા, કારણ કે એ લોકોને એટલી બધી હદે બીક છે કે ક્યાંક ને ક્યાંક આ અમને ખૂબ મોટા પ્રમાણમાં હાનિ પહોંચાડશે, એટલે આ લોકોની સામે અમે લડી શકીએ એમ નથી એવું એમણે નક્કી